સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતી નદીના જળસ્તરમાં ધરખામાં વધારો નોંધાયો। અમદાવાદથી સમાચાર, જ્યાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર વધ્યું। પાણી વધતા જ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ વાસણા બેરેજમાં પાણીનું લેવલ નોંધવામાં આવ્યું છે। પાણી છોડાતા જ સાબરમતીના વોકવે પર પાણી ફરી વળ્યા। અમદાવાદથી સમાચાર, જ્યાં સાબરમતી નદીના જળસ્તરમાં ધરખમ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતીનું જળસ્તર વધ્યું, ત્યારે વાસણા બેરેજના પણ 27 દરવાજા ખોલવામાં આવ્યા। વાસણા બેરેજમાં પાણીનું લેવલ 130 ફૂટ નોંધાયું। પાણી છોડાતા જ સાબરમતીના વોકવે પર પાણી જોવા મળ્યા। અમદાવાદથી સમાચાર, જ્યાં સાબરમતી નદીના જળસ્તરમાં ધરખમ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર વધ્યું, ત્યારે વાસણા બેરેજના પણ 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા। પાણી છોડાતા જ સાબરમતીના વોકવે પર પાણી ફરી વળ્યા। સિંચાઈ વિભાગના અધિકારી ડીજે પ્રજાપતિનું આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું। સંત સરોવરમાંથી 94,000 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું। વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવ્યા। હાલ નદી પર વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી નદી કાંઠાના તમામ વિસ્તારો એલર્ટ પર મુકાયા છે। અમદાવાદથી સમાચાર, જ્યાં સાબરમતી નદીના જળસ્તરમાં ધરખમ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતીનું જળસ્તર વધ્યું। પાણી વધતા જ વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ વાસણા બેરેજમાં પાણીનું લેવલ 130 ફૂટ નોંધાયું। 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવ્યો છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। અને નીચાણવાળા વિસ્તારોના બધાને આપણે ગઈકાલે જ વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ, અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે। હાલમાં ઉપરવાસમાંથી નવી કોઈ ઇન્કમ થવાની જેનો કોઈ વિભાગીય આપણે એલર્ટ મળ્યું હોય કે હવે આપ રાહતની સ્થિતિ કહી શકાય? જો હવે વધુ વરસાદ ના પડે તો આપણા માટે રાહતની પરિસ્થિતિ જ છે, કારણ કે સવારે 6 વાગ્યા બાદ અત્યારે લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 94,000 ક્યુસેક પાણી બાદ હવે અત્યારે આપણે 84,000 જેટલું પાણી થઈ ગયું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલે છે રિવરફ્રન્ટ સાહેબાગ બાજુ, તેમને જે પાળો બનાવ્યો છે તે બાબતે આપણો વિભાગીય કોઈ પત્ર વ્યવહાર થયેલો છે? એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલાં પણ એમને જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ 7મા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એની પહેલાં પણ જાણ કરવામાં આવેલી હતી, અને એમને અગમચેતીના તકેદારીના ભાગરૂપે કાલે થોડો પાળો પણ દૂર કરવામાં આવી દીધેલો છે એમના દ્વારા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને જેના જ લીધે અમદાવાદના વાસણા બેરેજના 27 જેટલા જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદી છે તે હાલ બંને કાંઠે વહી રહી છે, અને ધરોઈ ડેમમાંથી જે 1 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, અને જેના જ કારણે ગાંધીનગરના સંત સરોવર ડેમના પણ દરવાજા ખોલીને જે પાણી છે તે અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે, અને જેના લીધે વાસણા બેરેજના જે 27 જેટલા દરવાજા છે તે ખોલીને જે પાણી છે તે આગળ છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે જે 133 જેટલા ગામડાઓ છે તેને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે અમદાવાદ શહેરના 19 વિસ્તારો છે તેને પણ જે એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ ધસમસતા પાણી છે તે સાણંદ અને દસક્રોઈ તાલુકાના અનેક ખેતરો અને ગામડામાં ફરી વળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ જે લોકોને જે પાણીમાં ન જવા, નદીના પટમાં ન જવા માટે પણ વારંવાર સૂચના છે તે આપવામાં આવી છે। સાબરમતી નદીમાં જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે, તેના જ લીધે રિવરફ્રન્ટનો વોકવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, અને હાલ જે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે રિવરફ્રન્ટમાં પણ જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ જે અમદાવાદની સાબરમતી નદી છે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કેમેરા પર્સન પુનર બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરી, સમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।